મિત્રો અત્યારે વાળીનાથમાં શિવ મંદિર બનવા જઈ રહ્યું છે, તેવામાં શિવલિંગ જે ગુજરાતના બધા જ જિલ્લાઓમાં શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે, તેવામાં નીતિન જાની એટલે કે આપણા ખજૂરભાઈ પણ શોભાયાત્રામાં જોડાયા હતા. તો ખજૂરભાઈએ આ વિડીયોમાં શું કીધું તે જોવાનું ચૂકતા નહીં, અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી લેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. લોકોના મનમાં દર વર્ષે વિચાર આવતો હોય છે કે મારે કેદારનાથના દર્શન કરવા જવા છે, પણ મહાદેવ જેને બોલાવે છે એની જ મનોકામના પૂરી થાય છે કે નહીં? પણ આપણી બધાની, આમ તો મહાદેવની આપણા બધા પર કૃપા કહેવાય કે આજે સાંથલના આંગણે આ સરસ મજાનો અવસર છે. 12 જ્યોતિર્લિંગની યાત્રા કરીને આવેલી આ વાળીનાથ મહાદેવની શિવલિંગ આજે આપણા આંગણે પધારી છે, એટલે આપણા બધા માટે બહુ ગર્વની વાત કહેવાય, બહુ સન્માનની વાત કહેવાય. હું પોતે લાગણજ ગામમાં અત્યારે ઘર બનાવતો, આજે પ્લાસ્ટરનું કામ હતું. ભુવાજીએ મને કીધું કાલે આ કાર્યક્રમ છે. મને પોતાને એવું લાગ્યું ભાઈ મહાદેવની કૃપા છે, મહાદેવે કીધું તારે આવવાનું. એટલે આપણા બધા પર મહાદેવની કૃપા હોય ત્યારે આ બધા કાર્યો થતા હોય છે. સ્ટેજ પર જેટલા પણ આવડા બાપુઓ સમાન, હું હંમેશા કહું છું કે સાધુ સંતો વિના કોઈ વસ્તુ ક્યારેય થતી નથી. સનાતનને કોઈ સાચવી રાખ્યો હોય તો આપણા સાધુ સંતો છે. એટલે જે પણ સારા કાર્યો અમે કરીએ છીએ, હું હોય, ભુવાજી હોય કે જેટલા પણ કલાકારો હોય, આજે અમારું નામ થયું છે, આજે લોકો અમને ઓળખે છે, પણ અમે ઓળખાય છે સાધુ સંતોના પ્રતાપે, કેમ કે એના આશીર્વાદ લઈને અમે આગળ વધીએ છીએ. એટલે જેટલા પણ સ્ટેજ પર